હમણાં ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાડું પાડી પાડીને માણા પાસે બોલાવે 24-25 વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા એ કે 24-25 વર્ષ પહેલા એક પાક લેતા હતા તો ઘઉં કોણ પકવતું હતું અને ઘઉં પકવતા હતા તો માંડવી કોણ પકવતું હતું કોઈ દી ખેતરમાં ગયા છે સંઘવી સાહેબ કોઈ દી ખેતરમાં ગયા છો તમને ખબર હોય 24-25 વર્ષ પહેલા રામના રાજ હતા રામના રાજ માયગા મેં થતા હતા પનોતી તો જેદુની ભાજપની સરકાર આવી ત્યાંથી ખેડૂની બેઠી છે 24-25 વર્ષ પહેલા હું મારા વિસ્તારની વાત કરું ને જુનાગઢમાં 2 એગ્રો હતા રાજા એગ્રો ને જલારામ એગ્રો અને 3 જાતની દવા આવતી 3 જાતની મોનોકોટો ફોલિડોલ અને સિમ્બુસ બાકી કોઈ દવાઈ કોઈ દી જોઈ નહોતી ખર્ચના નામે મીંડું હતું મીંડું અટાણે બધા જે ઢાક પીછાડો કરે ને સિંગ તેલ ખાવા લાયક સિંગ તેલ ખાવ સિંગ તેલ તેદી ખાવા લાયક હતું માંડવી વાવી દ્યો અને કાઢી આવો બીજી કોઈ એમાં કાંઈ દવા છટાતી નહોતી અટાણે તો પટ મારીને દાણા વાવે ઉગે કોટા ફૂટે ત્યાંથી દવાઓ ચાલુ થાય અટાણે 3 પાક લ્યો કે 4 પાક લ્યો આવકના નામે ખેડૂને મીંડું તમે બણગા ફૂકીને ગમે એમ કયો કે મોદી સરકાર આવ્યા પછી 3 પાક મીંડા લેવા હું મોદી સાહેબે દાળમાં પાણી અંદર ભરી દીધું ભાજપ વાળા મૂત્રીને એમાં દાળ ઉપર આવ્યા તો ટેકનોલોજી આવી પેલા કુવા હતા તળ ઊંડા ગયા ખેડૂતોએ બોર કરાવ્યા બાકી 2 પાક જ આવે છે ઉનાળુ પાક કોક વિસ્તારમાં ક્યાંય તમે બધે નર્મદાના કેનાલના પાણી દઈને નથી કરાવ્યું કાંઈ ખોટા બણગા ફૂકો કે મોદી સરકાર આવ્યા પછી ખેડૂતોને રામના રાજ આવ્યા ને 3 પાક મીંડા લેવા ઉનાળુ પિયત એક ગામની અંદર ઉનાળુ પિયત ખાલી 10% થાય ફક્ત 10% ઈ 10%માંથી 5% ને વળતર મળે જેના દાળમાં મીઠું થોડુંક પાણી ઠંડુ પાણી હોય એને તલ હારા થાય અથવા તો મગ હારા થાય બાકી જેને કાંઈ નથી ખારું મોરું પાણી છે એને કાંઈ ઉપજ આવતી નથી દાળના મોટરના કેબલના લાઇટ બિલ ને બધા વેરેન્ટેજ કાઢો દવા ખાતર બિયારણ ને મજૂરીના કાઢે એટલે કાંઈ વધતું નથી ભાઈ તમારે ખાલી વાતું કરવ્યું છે ખોટી મોદી સાહેબની વાહવાહી કરવી છે તમારા પોતાના મળતિયા જે આમ તમને અગરબત્તી કરતા હોય એવાને સભામાં બોલાવીને એની પાસે બોલાવો પહેલાં અમે 1 પાક લેતા હતા કેવી રીતે માની લઈ કે 1 પાક લેતા હતા હાલો 1 પાક લેતા હતા ઘઉં ક્યાંથી આવતા હતા અને ઘઉંનો 1 પાક લેતા હતા માંડવી ક્યાંથી આવતી હતી મુખ્ય 2 પાક વર્ષોથી આ અમલમાં છે રવિ પાક ને ખરીફ પાક ઈ નો ભૂલો સંઘવી સાહેબ રવિ પાક કે ખરીફ પાક 1 પાક નહોતો ને મોદી સાહેબ આવ્યા પછી 2 પાક નથી થયા રવિ પાક ને ખરીફ પાક વર્ષો થયા મારા બાપ દાદા કાના બાપા વખતના છે તમે ખોટી રીતે ખેડૂતને ભરમાવોમાં આ તમારી ખોટી રાજનીતિ રહેવા દો અને ખેડૂતના મુંડે રાજનીતિ રહેવા દો ખેડૂત બધે એકો એક એમપીમાં હોતન ખેડૂતનું આજે કડદો થયો તો ને ન્યાય બહાબહી બોલી ખિલાહરીના હરિયા લઈને વેપારીઓને માર્યા એવા સમાચાર છે આ ક્યાંક ને ક્યાંક તમારી ખેડૂત વિરોધી નીતિ છે અને ખેડૂત જાગૃત થયો હું ખેડૂત જાગૃત થયો મારી નાચ જાગૃત થઈશ અને ખેડૂત જાગૃત થાય ને તો હારા પોટલા બાંધીને વયા જાય તમે કોઈ કાંઈ આમ અમરપટ્ટો લખાવીને નથી આવ્યા એટલું યાદ રાખજો